આજથીને સમાજ છે ને એ આપણો બહુ ભોળ. અમારે ઘણીવાર કહેવું પડે, અને કોઈક વાર મારે આગળ આવ્યા હોય ને તો હું ઘણીવાર એમને કહું કે તમે ભલે અહીંયા આવ્યા પણ જમી ખાઈને ત્યાં દો, ચા પાણી પીજો, અને તમારા હું દુઃખ છે ને એ મને કહેતા જાઓ. હું એમને કહું નહીં કે મેં હું કર્યું, પણ જે કરતા હોય ને એમને ખબર છે કે 2 દિવસ પછી પાછા મારે આગળ મીઠાઈનું બોક્સ લઈને આવે અને કે ભાઈ તમે જે કામ કર્યું ને એ તમને અભિનંદન. મેં કીધું કોઈ દી એવું કહેતો નથી. આ સમાજનું એક ગૌરવ છે. ઘણા નેતાઓ આવે, ઘણી વાતો કરી જતા, પણ એમાંનો હું નથી. મને નથી ફાવતું. તમે હમણાં જોયું, હું અહીંથી ને 2 કિલોમીટર દૂર હતો ને આટલું બધાને જોતો હતો. ઘણા આગેવાનો આવતા હતા, ઘણી બહેનો દીકરીઓ આવતી હતી. એટલે હું જોતો ને ત્યારે હું કહેતો કે આમાં મારે હું કેવું વાત કે વાત કરે કે પરસોત્તમભાઈ આવ્યા, પણ મેં આ દિવસો કેમ કાઢ્યા ને એ હું પોતે સમજુ છું. બધી તકલીફો મેં જોઈ છે, મને બહુ દુઃખ થાય. અને હું જ્યારે બોમ્બે રહેતો ને ત્યારે આપણા સમાજ માટે હું જે કરતો ને, પછી નાના મહારાષ્ટ્રીયન આગેવાનો અને અમારા ધારાસભ્ય રમેશ દુબે એ મને ગમે એમ કરીને પાડવા માટે બહુ પ્રયત્ન કર્યા. પછી મારી પર કંઈ એ લોકો ન કરી શકે ને ત્યારે હિન્દુ મુસ્લિમનો ઝઘડો થયો. એટલે મારાથી બનતા પ્રયત્ન મેં સમાજને કેમ કરવું એના માટે મેં પ્રયત્ન કર્યા. પણ કરી અને પછી આપણા ધારાસભ્યશ્રી પોલીસને કહી અને મને એ ટાળામાં અંદર કરાવી દીધી. અને આ જે દિવસો મેં જોયા ને એ તમને કોઈને ભગવાન ન દેખાડે, કેમ કે આ પરિસ્થિતિ મેં જોયેલી છે. ત્યારે કોઈ આજુબાજુમાં નહોતું બોલતું હોય. તમે જોજો, તમારા કોઈ આગેવાન અંદર ગયા હોય ને, ન જાય ભગવાન કરે કોઈ, પણ થયા હોય ને તો એને સુરક્ષિત રાખજો. એ તમારું ભવિષ્યનું નામ છે, અને તમે યોગ્ય કામ કરીએ અને કરાવીએ. મને બહુ દુઃખ થાય ઘણી વાર, પણ હું કરું, હું એકલો પડી જાઉં છું, પણ તોય મારાથી થાય એટલા મેં પ્રયત્ન કર્યા. ઘણી વાર વાત કરું ને તો ઘણા મને કહે, મને કહું કે માનવીની પાસે કોઈ એ માનવી નહીં આવે રે, એ જ તારા દિવસો એ ભાઈને દુખી આવે રે, આવકારો મીઠો આપજે રે. તમારો કોઈ આવ્યું તો એને આશ્વાસન આપજો. તમારે થાય ને એટલા પ્રયત્ન કરજો. અને હું તો મારી જિંદગી આખી વેરાગ જેવી થઈ ગઈ છે. હું ક્યાં રખડતો ને હવે મને ન, અને ભૂખ લાગે ને ત્યારે ગમે હોટલ પકડી અને ગાંઠિયા અને પાણી આ પીને હું રખડતો. અરે ભગવાને મને આ દિવસો આપ્યા, તો હું જો સમાજ માટે ન કરું ને તો મારા જેવો અનુગ્રહ કોઈ ન કહેવાય. અને મારે થાય એ તમે તો કરું. તમને બધાને ખબર છે હું રાજકીય કરતો નથી અને કરવાનો નથી, પણ સમાજ પર કોઈ હાકલ કરે ને તો પરસોત્તમ સોલંકી પહેલો તૈયાર. હું સમાજ આપું કર્યું, સમાજ સમજે છે. અને મેં કોઈ એવી બડાયું કરી નથી અને કરવાનું નથી, પણ તમે બધા સમજો કે આપણા સમાજ પર કેવી કેવી દુઃખી થઈ હતી, કેવી કેવી વેદનાઓ આવી છે. આમાં હું પાર થયો. એટલે હું અરબી સમાજને કહું કે
કે તમારે કોઈ મોટા આવે ને સમાજના તો એને ચા પાણી પીવડાવજો. બને બપોરનું ટાણું હોય કે હાનું ટાણું થાય તો એને જમાડજો અને એના જે વાતો હોય ને એને સાંભળજો. ઘણીવાર મોટા મોટા આગેવાન થઈ જાય ને ત્યારે તમે એના આગળ જાજો, એમને વળજો, પૂછજો કે આ લોકો પહેલા દિવસો કેવા જોયા છે, આપણો સમાજ તમને સુખી થશે. અને જો આપણો સમાજ સુખી ન થાય ને તો હું કરવું, મારે જો ઘણા આવે પણ કરીએ કેમ? ત્યારે હું તો ઘણીવાર મારા ભાવનગર બંગલે બેઠો હોય ને તો હું ઘણીવાર મારે આગળ આપણા સમાજના આવે ને તો એને પૂછું કે હું ભાઈ તો કે અમારા ગામમાં છે ને દાદાગીરી બહુ હશે અને અમને બહુ મારે. મેં કહ્યું બેઠો ચા પાણી પીવું અને પછી એને પૂછું કે તમારા હાથ નથી, જાઓ મારીને આવો અને પછી મારે આગળ આવજો. તમને બધી રીતે હું પ્રયત્ન કરી અને તમને કોઈને તકલીફ ન પડે ને એવી હું વાતો કરી અને પોલીસની કહી દે તમે ચિંતા કરો, જાઓ મજા કરો. એનાથી બીજું તો હું શું કરીએ? પણ આજે આપણો સમાજ ખૂબ આગળ વધી આ દેવેન્દ્ર બાપુ બેઠા છે. હું ઘણીવાર એમને આરે બેઠો ત્યારે મને ઘણીવાર વાત કરે કે ભાઈ અમે લોકો તો બહુ કહીએ છીએ અને દેવાનંદ બાપુએ મને ઘણીવાર કીધું કે જાહેરમાં કહે છે કે તમે છે. આજે બી હું તમને બધાને એક ભાઈ તરીકે નહીં પણ એક દીકરા તરીકે તમને બધાને મારી નમ્ર આપે છે કે મજબૂત થાજો, તૈયાર રહેજો. હું તો 15-20 દિવસે ભાવનગર બેઠો હોય, ઉના બેઠો હોય કે બોમ્બે હોય ને કાં ગાંધીનગર હોય, આ 4 ઠેકાણા છે. તમે જોયું તો લખી રાખજો. અને કોઈને તકલીફ પડે ને તો કોઈ બી ગાડી પકડી અને વહી આવજો. પ્રયત્ન કરી અને તમારા સુખમાં ના આવે. ઘણી વાર આ બાબુ દાદાનો બહુ આગ્રહ હતો કે તમે આવો ને ભાઈ તો મને બહુ ફરક પડ્યો. આજે એમને કીધા વગરનો આવ્યો છે. હું તો રાજેલો પ્રોગ્રામ હીરાલાલ એટલે ના ગયો હતો. પછી ટાઈમ બચ્યો, 12 વાગી ગયા એટલે પોલીસવાળા મેં કીધું ભાઈ હાલો ડેડાણ જવું છે. એટલે પોલીસવાળા કે ના સમૂહ લગ્ન છે સમાજના અને બાબુદાદાનો અમારી પર આગ્રહ છે અને એમને છે કે હું પરસોત્તમભાઈને લઈ આવી. એટલે આજે એમના